યુએસના પ્રસિદ્ધ ડોક્ટર કિશોર વોરાની બેદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે નિસ્વાર્થ સેવા. માંડવી તાલુકાના બેદડા સ્થિત બેદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે આરોગ્ય સેવાના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સેવા કાર્ય શરૂ થયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા યુએસમાં કાર્યરત અને પ્રસિદ્ધ વાસ્ક્યુલર સર્જન ડોક્ટર કિશોર વોરા હાલ ટ્રસ્ટમાં પોતાની નિષ્ણાત સેવાઓ આપી રહ્યા છે. વિદેશમાં ઉચ્ચ સ્તરે સફળતા મેળવી હોવા છતાં પોતાના વતન માટે સેવા આપવાની ભાવનાથી તેઓ બેદડા પહોંચ્યા છે. ડોક્ટર કિશોર વોરાએ અત્યાર સુધીમાં વેરિકોઝ વેઇનના 8,000થી વધુ સફળ ઓપરેશન કર્યા છે. ઉપરાંત વાસ્ક્યુલર સહિતના વિવિધ પ્રકારના 40,000થી વધુ ઓપરેશનો કરીને તેમણે અમેરિકામાં વિશેષ પ્રતિષ્ઠા મેળવી છે. તેમના અનુભવ અને કુશળતાથી બેદડા સર્વોદય ટ્રસ્ટના દર્દીઓને આધુનિક અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહી છે. આ પ્રસંગે ડોક્ટર વોરાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા દર્દીઓને ઉત્તમ સારવાર મળે અને દર્દીઓના આશીર્વાદ પ્રાપ્ત થાય તે હેતુથી હું અહીં સેવા આપી રહ્યો છું. પોતાના દેશમાં આવી સેવા કરવાનો સંતોષ અનોખો છે. તેમણે બેદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની ભરપૂર પ્રશંસા કરી હતી. સાથે જ આ સેવા કાર્યમાં જોડાઈને ખુશી વ્યક્ત કરી હતી. સ્થાનિક સ્તરે આવી આંતરરાષ્ટ્રીય અનુભવી ડોક્ટરની સેવા મળતા દર્દીઓ અને તેમના પરિવારજનોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે. બેદડા સર્વોદય ટ્રસ્ટની આ પહેલ આરોગ્ય ક્ષેત્રે ગામડા સુધી ગુણવત્તાયુક્ત સારવાર પહોંચાડવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. નામ કિશોર વોરા. હું આમ કાર્ડિયોલોજિસ્ટ છું, પણ વાસ્ક્યુલર અને કાર્ડિયોલોજી બંને યુએસમાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા 33 વર્ષથી. અને બેદડા તો ઘણા વર્ષોથી જોડાયેલો છું. 1978થી જ્યારે મેડિકલ સ્કૂલમાં હતો ને, ફર્સ્ટ યરથી, પછી ઇન્ટરમિટન્ટ આવતો એવું હતું. પણ છેલ્લા 3 વર્ષથી એકદમ બરાબર. હું જ વાત કરતો હતો કે અમારે એ શું છે કે ઘણા ડિઝીઝ ઘણા એડવાન્સ થઈને આવે. વેરિકોઝ વેઇનની અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ, તો હમણાં યુએસમાં કરીએ તો 10થી 20% એડવાન્સ હોય. અહીંયા 50%ની આસપાસ એડવાન્સ ડિઝીઝ થઈ જાય, કારણ કે એ લોકોને ઘણી વખત ખબર ન હોય, એજ્યુકેશન ન હોય, પણ અને એમ લોકોને પાસે સગવડ પણ ન હોય અને ખબર પણ ન હોય. કારણ કે એક તો નાના ગામડામાંથી જવું આવવું અને પરવડે બી નહીં. અને બધી સિટીમાં ગણે છે કારણે શું કહેવાય 40-50 હજાર 80,000 રૂપિયા એવી રીતે લે બધા એક વેઇનના. ગયા વર્ષે હું જ્યારે મેં ફર્સ્ટ ટાઈમે જ્યારે ચાલુ કર્યું ને, તો મેં 2-3 વર્ષથી વાત કરીએ છીએ કે વેરિકોઝ વેઇન ચાલુ કરું. કારણ હું યુએસમાં લગભગ 24-25 વર્ષથી વેરિકોઝ વેઇનની લેઝર ત્યાં કરું છું. અને લગભગ 7-8 હજાર પ્રોસિજર કરી છે. તો મેં લાસ્ટ ટાઈમ 2 વર્ષ પહેલાં વાત કરી હતી વિજયભાઈએ. તો મેં કહ્યું ચાલો આપણે જોઈએ. તો પછી લાસ્ટ યર હું લેઝર મશીન લઈને આવ્યો. તો જ્યારે મેં ઓપીડી કરી ને, તો મેં ઘણા બધા એવા પેશન્ટ જોયા જેમને બધું ઘા રૂજાતો ન હોય, અને અમે શું વિનસ અલ્સર કરીએ, ત્યારે આમ એડવાન્સ ડિઝીઝ કહેવાય, એવા બધા પેશન્ટ જોયા મેં. એટલે મને જરા આમ નવાઈ લાગી ને આમ. પણ પછી એમ થાય કે બરાબર છે, કારણ કે એ લોકોને બીજું શું ખબર કરે શું એમ. અને હકીકતમાં શું થયું, એક પેશન્ટ જે શકીલાબેન કરીને હતા, એ આવ્યા. મેં જોયું એમનું, અને મેં કીધું આને કેવી રીતે આપણે ટ્રીટ કરશું. તો પછી ત્યારે મેં વિચાર્યું કે અલગ રીતે ટ્રીટ કરી લેઝરથી. અને જ્યારે મેં કીધું કે હોપ કે તમને આ રૂઝાય એમ, તો એ મને જોવા આવ્યા. 1 મહિનો પછી મેં છે ને પાછી ઓપીડી રાખેલી 11th માર્ચના. તો જ્યારે મેં ઓપીડી રાખી 11th માર્ચના, તો મને ખાસ જોવા આવ્યા, મને મળવા આવ્યા. તો એમનું આખું વૂન્ડ જે હતું ને, ટોટલી હીલ થઈ ગયું. તો મને ત્યારે કીધું એમણે કે 15 વર્ષથી આ વૂન્ડ નથી હીલ થતું, અને 15 વર્ષથી પેઇનથી સફર થાય છે. 3 વીક પછી જ્યારે મેં લેઝર કર્યો, 3 વીક પછી એમને કમ્પ્લીટ ઘા રૂઝાઈ ગયો અને પેઇન બી બંધ થઈ ગયું. તો કે હવે હું કપડાં બી ધોઈ શકું છું, પહેલાં એ બી નથી કરી શકતી. તો મારા તો આંખમાં પાણી આવી ગયા એમ. અને મને કે હું જ્યારે બી નમાજ પઢું રોજ, તો તમારા નામે દુઆ માંગુ. એટલે ત્યારે મેં કીધું પછી જ્યારે થયું ને, ત્યારે મેં જોયું ને એ બધું, ત્યારે મને આમ આંખમાં પાણી આવી ગયા. ત્યારે મેં વિજયભાઈને કીધું કે આ તો આપણે હવે અહીંયા ચાલુ રાખવું જ જોઈએ. કે એટલા દર્દીઓને, જ્યારે એટલા પેશન્ટને ખબર બી નથી કે શું કરી શકાય એને. અને ત્યારે જ મેં
જ્યારે હું લાસ્ટ ડિસેમ્બરમાં મેં જ્યારે કરેલું એક જણનો એની વેરિકોઝ વેઇન જે ની પાછળ હતી એની એટલે આમ મોટો ગચ્છો હતો, જાણે કે આમ દ્રાક્ષનો ગુચ્છો હોય ને એવી રીતે. તો મેં કીધું કેવી રીતે કરશું? લાસ્ટ ટાઈમ મેં 2 વખત 2 વેઇનમાં કર્યું ત્યારે બધું લેઝર કરી અને મને પાછી જોવા આવ્યો માર્ચમાં જ્યારે મેં ઓપીડી રાખી ને તો કમ્પ્લીટલી જતો રહેલો, એટલો રાજી હતો ને એ. સો કે ને કે આ જે આપણને આ જોઈને જે આપણને જે આપણે જે મન આ થાય ને એવું તમને ક્યાં ન મળે એનો. એટલે શું કહે ને કે તમારે એમના આશીર્વાદ કહો કે તમને જે બી જે એમાં બેનિફિટ જે બધા મળે પેશન્ટને, જે એ જે આપણને જે દિલમાં જે આ જે ખુશી થાય ને એ તો તમને કોઈ વસ્તુ તમને ખુશ ન કરી શકે એમ. સો એક કહું ને કે ડિફિકલ્ટ એટલે આટલું બધું આ બધું બધાને હોય છે. લાસ્ટ ટાઈમ મને ખબર છે એક જવાન હતા એ બી આવેલા બીએસએફ, એમની બી એમને બી અવાજ હતું બહુ મોટી વેરિકોઝ વેઇન બધું હતું અને મેં કરી એ બી એટલા રાજી થઈ ગયેલા પાછા મને મળવા આવેલા. એટલે કે આવું આવું કરવું. હવે અમે તો ખાલી એક નિમિત્ત જ છીએ જે કરીએ છીએ એનો. આ તો ભગવાનની ઈચ્છા અને આ બધા ટ્રસ્ટ જે કરે છે, કારણ કે અમે તો ખાલી કરીને જઈએ પણ આનું બધું વ્યવસ્થા કરવી, જાળવવું, પેશન્ટને બોલાવવા, પેશન્ટને જાળવવા અને વોલેન્ટિયર્સ જે કામ કરે છે એ તમે હું ઘણા વર્ષોથી કહું છું કે ભાઈ આપણા અહીંયા જે આ તો અમે લોકો તો ડૉક્ટર આવીને જઈએ, દાતાઓ બી આવીને જાય, એમના વગર બી કંઈ ના થાય. એટલે બધાનો સાથ જોઈએ. તો વોલેન્ટિયર્સ લોકો જે બી કામ કરે એક દરેક લેવલ પર, બધા કે ફ્રન્ટમાં સામે કે બહાર કે અંદર એ બધું. અને એ મને હમણાં મેં એક અમારા જે એનેસ્થેસિયોલોજિસ્ટ હતા ને એ મને કહેતા હતા, એમ તો મારથી બી સિનિયર છે, મને કે હું આવી ઠેકાણે 2-3 બીજી ઠેકાણે બી જતો હતો કે આવું ઓર્ગેનાઇઝડ એમણે ક્યાં નથી જોયું ને આટલું બધું આટલી બધી ફેસિલિટી આપે છે કે આપણને કામ કરવામાં મજા આવે એમ. એટલે એ કેવા જેવું જોઈએ એનો. એટલે બધાનો સાથ, સંપર્ક, સહયોગ અને ટ્રસ્ટીથી લઈને નીચે એકદમ નાના નાના વોલેન્ટિયર્સ કે પછી ડ્રાઈવર કેમ ન હોય, બધાને આ બધું સાચવવું. એટલે એમ આપણને એમ લાગે કે કઈ એક બે અમે તો એક બે દિવસ જતા રહીએ કે અઠવાડિયામાં જતા રહીએ, પણ આ લોકો આખું બધું કેટલું બધું યોજના કરવી પડે. તો વેસ્ક્યુલર ને બધું જોવા જાઉં ને તો અમે લગભગ 40,000 ની ઉપર કર્યા છે. તો પણ આમ ખાલી વેરિકોઝ વેઇનના 8,000 ની ઉપર કરે છે. વિજયભાઈને તો વાત જ ના કરાય. અમે કાલે જ હું ને મારી વાત કરતા હતા કે એટલું બધું કરે, આ બધું કરે, ત્યાં બધાને એમને ફોન પર ફોન ચાલતા હોય, બધું ગોઠવે. તો એ મારી વાઈફ મને કહેતી હતી કે એમને કોઈ દિવસ મેં ગુસ્સામાં નથી જોયા કે કોઈ દી અકળાય નહીં, એકદમ શાંતિથી બધું પતાવે બધાનું. એટલે એ બધું હેન્ડલ કરવું એ ઇઝી નથી. અને જે બી સપોર્ટ સિસ્ટમ જે છે ને એમની, એક સૈયદભાઈ છે, સૈયદભાઈ એમાં એટલે બધું બેકડોરમાં જે કામ કરે છે ને એ બહુ માનનીય કહેવાય કે એ ભરતભાઈ છે, આ બધા વોલેન્ટિયર્સ છે, જયેશભાઈ છે, એમના ઘરેથી છે બધા, હિનાબેન બધા. એટલે આ બધા આખી ટીમ અમારે. અને હું કહું એનો સરપ્રાઈઝ શું છે ખબર છે કે હું મોટી હોસ્પિટલમાં કામ અમે ઇન્ડિયા યુએસમાં હોસ્પિટલમાં બધે ત્યાં કરું બરાબર ને, પણ અહીંયાની ઓપરેશન થિયેટરનો સ્ટાફ જોવા જાઓ ને તો આમ નીચે બસ કે ને કે બેઝિક શીખીને જ ભણ્યા છે, આગળ આવ્યા છે બધું આમાં, પણ જે હેન્ડલ કરે છે ને એ માનવા જેવું છે. આખી સપોર્ટ સિસ્ટમ જોરદાર છે આમ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. ભારતના જનરલ બિપિન રાવતના અકાળે મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળે મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળે મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળે મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે,
દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.